वसुदेव सुतं देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालम् पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवाननी परमानुकंपाथी श्रीमद् भगवद गीतानो शांकर भाष्य सहित विचार કરી રહ્યા છીએ। આ વિચાર ક્રમમાં સૌપ્રથમ આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી દ્વારા કૃત મંગલાચરણનો વિચાર કર્યો। ત્યારબાદ उपोद्घात अर्थात की उपक्रमणिका भाष्यनो विचार चाली रह्यो छे। आ उपोद्घात भाष्यमां भगवान भाष्यकार आ जे भगवद गीता छे ए व्याख्येय छे ए सिद्ध करे छे। व्याख्येय एटले के व्याख्या करवा योग्य आ ग्रंथ छे एवुं सिद्ध करे छे। केम व्याख्येय छे तो कह्युं के भगवान द्वारा रचित छे एटले शा माटे भगवान द्वारा उपदिष्ट छे एटला माटे। पछी एटલું જ नहीं,
ભગવાન દ્વારા ઉપદિષ્ટ આ જે ગીતાનો જે વિષય છે એ વેદ મૂલક છે એટલા માટે. કારણ કે વેદોની અંદર બે નિષ્ઠાનું પ્રતિપાદન છે, યા કહો કે બે ધર્મનું પ્રતિપાદન. નિષ્ઠાની દ્રષ્ટિથી કહો તો જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, અને ધર્મ શબ્દના માધ્યમથી કહો તો પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. દ્વિવિધો હિ વેદોક્તો ધર્મ. આ બે જ વેદોક્ત ધર્મ છે, અને એ જે વેદોક્ત ધર્મ છે એનો જ ભગવાન શ્રી કૃષ્ણએ આ ગીતામાં ઉપદેશ આપ્યો છે. એટલે ગીતાનો જે વિષય છે એ આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ એ છે. એટલા માટે ભગવાન ભાષ્યકાર આનું વ્યાખ્યાન કરે છે. એટલે એ વાત આ ઉपोद्घात ભાષ્યની અંદર સ્પષ્ટ કરે છે. પછી બીજી વાત, આ જે ગીતા છે એના ઉપદેષ્ટા જે કૃષ્ણ છે, ઉપદેષ્ટા કોણ છે? એ કૃષ્ણ છે. અને એ આપ્ત છે. કેવા છે? આપ્ત છે. મહાપુરુષો કોઈ ગ્રંથનું વ્યાખ્યાન ક્યારે કરે છે? કે જો એ ગ્રંથ વેદ મૂલક હોય તો. પછી બીજી વાત, મહાપુરુષો ગ્રંથનું વ્યાખ્યાન યા વ્યાખ્યા યા ભાષ્ય યા ટીકા ક્યારે કરે છે? જો એ ગ્રંથ આપ્ત પ્રણીત હોય તો. એરે ઘરે ગમે તે વ્યક્તિ દ્વારા રચિત હોય તો મહાપુરુષો એનું વ્યાખ્યાન કરતા. એટલે વ્યાખ્યત્વ અને વિષયત્વનું નિર્ધારણ કરવા માટે ભગવાન ભાષ્યકાર આ જે ગીતા છે એના વક્તા આપ્ત છે. આપ્ત એટલે પ્રમાણભૂત છે. તો આપ્તમાં પણ કોઈ સામાન્ય જીવ નહીં, પણ સાક્ષાત ભગવાન આ ગીતાના કરતા છે. ભગવાનની કૃપાથી કોઈ વ્યક્તિ કોઈ કૃતિની રચના કરે તો એની અંદર આપતત્વ આવી જતો હોય તો પછી ભગવાન તો આપ્ત પરમ આપતત્વ ભગવાનની અંદર સિદ્ધ થઈ જાય છે. એટલે આવા જે ભગવાન છે એમણે આ સંસારની સ્થિતિ બની રહે એ માટે જન્મ ધારણ કર્યો છે. સૌ પ્રથમ સંસારની રચના કરી. આ જે સંસાર, આ જે જગત છે એની વ્યવસ્થા બની રહે એ ઈચ્છાથી પ્રજાપતિ અને મરીચી વગેરેને ઉત્પન્ન કર્યા, અને એને પ્રવૃત્તિ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ ગ્રહણ કરાવડાયો. કારણ કે બે જ ધર્મ છે, પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ, જે જગતની સ્થિતિનું કારણ છે. અને અનાદિકાળથી જે શ્રેયોર્થી જે મનુષ્ય છે એ મનુષ્યના સ્વભાવને ધ્યાનમાં રાખીને
એની આયુષ્યને ધ્યાનમાં રાખીને એ આ બંને ધર્મનું ક્રમથી પાલન કરી શકે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ દ્વારા યોગ્યતા પ્રાપ્ત કરી શકે, એ માટે થઈને વર્ણ અને આશ્રમનું વિભાગીકરણ કરી અને મનુષ્યોને પોતાના હિત માટે થઈને આ બે ધર્મ જે છે એ પાલન કરવાની વેદ આજ્ઞા પ્રદાન કરે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ જન્મ શા માટે ધારણ કરે છે? જ્યારે જગતની સ્થિતિની જ વાત છે, જગતની મર્યાદાની જ વાત છે, જગતની વ્યવસ્થાની જ વાત છે, તો આ બે ધર્મનું પાલન થતું રહ્યું છે ને આ બે ધર્મ જગતની સ્થિતિમાં કારણ છે. તો પછી ભગવાન જે છે એ આ અનેક અનર્થથી કલુષિત આ જે શરીરનો પરિગ્રહ શા માટે કરે ભાઈ? અને ભગવાન આવા જે ભગવાન જે છે એ જન્મ શા માટે ધારણ કરે? તો જન્મનું કારણ ઊભું થયું એટલા માટે. જન્મનું કારણ શું ઊભું થયું? કે સત્ય, ત્રેતા અને દ્વાપરના અંતમાં કામ ક્રોધાદિ પૂર્વક મનુષ્યના અંતઃકરણની અંદર અવિવેક વધી ગયો. અવિવેકના કારણે અધર્મની બહુલતા થઈ ગઈ અને ધર્મનો અભિભવ થયો. ધર્મના અભિભવના કારણે અધર્મની અભિવૃદ્ધિ થઈ અને અધર્મની અભિવૃદ્ધિ થઈ એટલે પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ ધર્મથી જે જગતની મર્યાદા ચાલુ હતી એ મર્યાદા જે છે એ છિન્ન ભિન્ન થઈ ગઈ. એટલે આ જે જગતની વ્યવસ્થા મર્યાદાનું પાલન કરવાની ઈચ્છાથી ભગવાને ચાતુર્વર્ણ્યાદિની રક્ષા માટે થઈને લીલામય માયા શક્તિ પ્રયુક્ત સ્વેચ્છા વિગ્રહ ભગવાને ધારણ કર્યો. અને ધારણ કરીને શું કર્યું? ભૌમસ્ય બ્રાહ્મણ નું જે બ્રાહ્મણત્વ છે એની રક્ષા માટે જન્મ ધારણ કર્યો. કારણ કે બ્રાહ્મણત્વની રક્ષાથી વૈદિક ધર્મની રક્ષા રહેલી છે. કારણ કે વર્ણ અને આશ્રમનો ભેદ જે છે એ બ્રાહ્મણને આધીન છે. અહીંયા સુધીની આ વાત થઈ ગઈ. તો ભગવાન જન્મ ધારણ કરે છે અને જન્મ ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણએ આ ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો છે. એ વાત નક્કી થઈ કે ગીતાનું વિષયત્વ પણ નક્કી થઈ ગયું અને ગીતા આપ્ત પ્રણિત છે એ નિર્ધારણ થઈ રહ્યું છે. તો પછી હવે પ્રશ્ન એ ઊભો થયો કે ભગવાન નારાયણ જે છે એને ચાલો આ શરીર ધારણ કર્યું. વસુદેવ અને દેવકીને ત્યાં કૃષ્ણના રૂપમાં ભગવાને જન્મ ધારણ કર્યો. તો પછી ભગવાન શરીરથી યુક્ત થયા કે નહીં? શરીર ધારણ કર્યું એટલે શરીરવાળા થયા કહેવાય કે નહીં? તો શરીરાદિમત્વે સતી અસ્મદાદિભિ અવિશેષાત. તો પછી ભગવાને શરીર ધારણ કર્યો અને જીવ છે એ શરીર ધારણ કરે છે તો શરીર શરીરત્વમાં કોઈ ભેદ કહેવાય નહીં. ભગવાન જે છે એ પણ દેહવાન અને આ જે જીવ છે એ પણ દેહવાન થયો કહેવાય. તો દેહત્વની દ્રષ્ટિથી તો જીવ અને ઈશ્વરની અંદર કોઈ ભેદ રહ્યો કહેવાય નહીં. તો ભગવાનની અંદર અનઈશ્વરત્વની પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ. ભગવાન યદિ જન્મ ધારણ કરે છે એવું સ્વીકાર કરવામાં આવે તો ભગવાનની અંદર અનઈશ્વરત્વની પ્રસિદ્ધિ થઈ છે. ભગવાન અનઈશ્વર એટલે જીવની જેમ શરીરધારી થયા કહેવાય. તો જીવમાં અને ઈશ્વરમાં કોઈ ભેદ ન રહે એવી કોઈ આશંકા કરે તો ભગવાન ભાષ્યકાર આગળ લખે છે
કે જ્ઞાનાદિકૃતમ વિશેષમ, જીવ કરતા ઈશ્વરની અંદર વિશેષતા શું છે? જ્ઞાનાદિકૃત વિશેષતા છે. શરીરાદિથી તો સમાનતા છે, દેહથી તો સમાનતા છે, પણ વિશેષતા છે જીવ અને ઈશ્વરની અંદર. જીવ કરતા ઈશ્વરની અંદર જો વૈશિષ્ટ છે, વિશેષતા છે, એ જ્ઞાનાદિ છે. એટલે ભગવાન ભાષ્યકાર આગળ સ્પષ્ટ લખે, જો ત્યાંથી આપણે પાઠ કરવાનું છે. સ ચ ભગવાન જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજોભિઃ સદા સંપન્ન. ભાષ્યકાર લખે છે કે યદ્યપિ ભગવાને શરીર ગ્રહણ કર્યું, જગતની મર્યાદાનું ઉલ્લંઘન કર્યા વગર શરીર ગ્રહણ કર્યું, છતાં પણ ભગવાનની અંદર વિશેષતા શું છે? તો ભગવાન જે છે એ આ 6 જે ગુણ છે, ષડગુણ, એ ષડગુણથી સદા સંપન્ન. જો જીવ અને ઈશ્વરની અંદર આ વિશેષતા કે ભગવાન ઈશ્વર જે છે એ જ્ઞાન ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય અને તેજ થી સદા સંપન્ન છે. અને જીવની અંદર પણ આ હોય છે. જીવની અંદર પણ જ્ઞાનાદિ જોવા મળે છે, પણ સદા સંપન્ન નહીં. આ ભેદ. ઈશ્વરની અંદર આ 6 ગુણ સદા સંપન્ન, અને જીવની અંદર ન્યૂનાધિક્ય હોય છે, અને એ ઈશ્વર કૃપાથી હોય છે, ઈશ્વરના અનુગ્રહથી હોય છે. એટલે આ 6 વસ્તુ યાદ રાખવાની. કઈ કઈ? બોલો. જ્ઞાન બોલો, હું બોલું પછી બોલો. જ્ઞાન બોલો, ઐશ્વર્ય શક્તિ બલ વીર્ય તેજ. આ 6 વસ્તુ જે છે એ જીવ કરતા ઈશ્વરની અંદર વધારે હોય છે. જીવ કરતા ઈશ્વરની અંદર વધારે હોય છે. એટલે ઈશ્વર એને માટે આપણે ભગવાન શબ્દનો પ્રયોગ કરીએ, ઈશ્વર શબ્દનો પ્રયોગ કરીએ. તો વસુદેવ અને દેવકીને ત્યાં જેમણે જન્મ લીધો એને આપણે ભગવાન કહીએ છીએ. યદિ શરીર ગ્રહણ કર્યું હોવા છતાં આપણે એને ભગવાન કહીએ છીએ, કારણ કે આ જ્ઞાનાદિ ષડગુણથી ભગવાન સદા સંપન્ન છે. એટલે એટલા અર્થમાં જીવ કરતા ઈશ્વર જે છે એ વિશિષ્ટ છે. હવે આ જ્ઞાનાદિ શું છે એનો આપણે અર્થ સમજીએ કે જ્ઞાન એટલે શું? તો ભાષ્ય ટીકાકાર લખે છે, જ્ઞાનમ વ્યક્તિ અર્થ પરિચ્છિત્તિ. જ્ઞાનમ, જ્ઞાનનો અર્થ છે વ્યક્તિ, અર્થ પરિચ્છિત્તિ. એટલે જ્ઞાનથી અભિપ્રાય છે અહીંયા વસ્તુ યાથાત્મ્ય નિર્ણય, એ જ્ઞાન છે. કારણ કે જ્ઞાન શબ્દનો પ્રયોગ તો બહુલતાથી થાય છે, અનેક પ્રકારના અર્થમાં થાય છે. તો અહીંયા જ્ઞાનથી અભિપ્રાય શું છે? તો યાદ રાખો, વસ્તુ યાથાત્મ્ય નિર્ણય, એને જ્ઞાન કહેવામાં આવે. જેવી રીતે ઘટને તમે ઘટથી જાણો તો તમારું જ્ઞાન સાચું કહેવાય કે ખોટું કહેવાય? ઘટ છે, તમને કોઈ પૂછે, ઘડો અહીંયા મૂકીને પૂછે કે આ શું છે, તો તમે કહેશો ઘટ છે. તો કોઈ તમને ખોટો ઠેરવી શકે? તો એ ઘટ વિષયક તમારા મનની અંદર રહેલું જ્ઞાન છે, ઘટ વિષયક જ્ઞાન. એ જ્ઞાન કેવો છે? વસ્તુના યાથાત્મ્યનો નિર્ણય કરવા વાળો. વસ્તુ છે ઘટ, અને ઘટ એ ઘટ છે, એના માટે ઘટ શબ્દનો પ્રયોગ થાય છે. ઘટ એવા 2 વર્ણનો જે વાચક જે શબ્દ છે
એનો વાચ્ય છે ઘટ, જેનું ગળું સાંકડું છે, જેનું પેટ મોટું છે, એવું કંબુ ગ્રીવાદિમાન પૃથ્વીભૂતનો ઉદરાકાર જે વસ્તુ છે એ. તો વ્યવહારમાં તમને કોઈ ખોટો છે એવું કહી શકે નહીં. તો જ્ઞાન એટલે છે વસ્તુનો યાથાત્મ્ય નિર્ણય. વસ્તુ જેવી છે, જેવી વસ્તુ છે એ વસ્તુના માટે અનાદિકાળથી જે શબ્દનો પ્રયોગ થાય છે એ શબ્દ દ્વારા જો તમે એ વસ્તુને ઓળખો તો તમને સંસારમાં કોઈ તમે ખોટા છે એવું કહી શકે નહીં. પણ રજ્જુ છે એને તમે કહો કે આ સર્પ છે, તો એ જ્ઞાન કેવું કહેવાય? જ્ઞાન કહેવાય કે ભ્રાંતિ કહેવાય? એ ભ્રાંતિ કહેવાય, કારણ કે એ વસ્તુનો યાથાત્મ્ય નિર્ણય તમારા દ્વારા થયો નથી. કારણ કે પરવર્તી જ્ઞાનથી એનો બાદ થઈ જાય છે. સમુદ્ર કિનારે તમે જાઓ અને સુક્તિ પડેલી હોય અને એની અંદર રજતની ભ્રાંતિ થાય, ઇદમ રજતમ એવા જ્ઞાનથી પ્રેરાઈને તમે લેવા માટે જાઓ તો એ રજત પ્રકારક જ્ઞાન છે એ સુક્તિ પ્રકારક જ્ઞાનથી બાધિત થઈ જાય. એટલે રજત પ્રકારક જ્ઞાન છે એ ભ્રાંતિ છે, સુક્તિ પ્રકારક જ્ઞાન છે એ યથાર્થ જ્ઞાન છે. એટલે જ્ઞાનનો અર્થ છે વસ્તુનું યાથાત્મ્ય નિર્ણય, એટલે જ્ઞપ્તિ, અર્થનો પરિચ્છેદ. અર્થ પરિચ્છિત્તિ, જ્ઞાનમ એટલે અર્થ પરિચ્છિત્તિ. એટલે બીજી રીતે એને સમજીએ કે ગાય છે એ ચતુષ્પાદ પ્રાણી છે. એવું છે? ચતુષ્પાદ પ્રાણી. ભેંસ છે એ પણ ચતુષ્પાદ પ્રાણી છે. બકરી છે એ પણ ચતુષ્પાદ પ્રાણી છે. તો તમને કોઈ પૂછે કે ગાય કોને કહેવામાં આવે, તો તમે કહેશો કે જેના 4 પગ હોય એને ગાય કહેવામાં આવે. પૂછો શું ગાય કોને કહેવાય? તો તમે કહો કે 4 પગ હોય એને ગાય કહેવામાં આવે. તો ભલે ગાયની 4 પગ છે, પણ આ જે જ્ઞાન છે ને એ અર્થનો પરિચ્છેદ ન કર્યો. કારણ કે ભેંસની 4 પગ છે, બકરીની 4 પગ છે, તો એ પણ ગાય એવા શબ્દ પ્રયોગનું વાચ્ય થવા લાગે. એટલે જેના ગલકંબલ વાળો જે પ્રાણી છે એને ગાય કહેવામાં આવે તો એ અર્થનો પરિચ્છેદ થયો કહેવાય. અર્થનો પરિચ્છેદ એટલે ગાય રૂપી જે અર્થ છે એ ભેંસ વગેરે બીજા ચતુષ્પાદ પ્રાણીથી એ પરિચ્છિન્ન કરવામાં આવ્યું ગાય એવા શબ્દથી. એટલે કે ગલકંબલ, જેના ગળે કંબલ છે, એ ગલકંબલ શબ્દ પ્રયોગ જે છે એ ગાયને ભેંસ, ઊંટ, બકરી બીજા 4 પગવાળા પ્રાણીથી જુદું પાડી દે છે. એટલે ગાય એવો શબ્દ પ્રયોગ જે છે એ અર્થનો પરિચ્છેદ કરવા વાળો છે. એટલે ગાયને તમે ગાય રૂપથી સમજો તો તમે યથાર્થ, ને ભેંસ કોઈ લાવીને કે ગાય છે તો એ અર્થનો પરિચ્છેદ નથી. તો આવું જે આ જ્ઞાન છે ભાઈ, તમને કોઈ પૂછે કે આ જે પરંપરા ક્યારથી ચાલી આવે છે, ઘટને ઘટ કહેવાય એ કોણે નક્કી કર્યું, એમ પૂછે તો હું કહેશો બોલો? આ જે ગાયનો પિંડ છે એ પિંડને ગાય કહેવાય એ પરંપરા ક્યારથી ચાલી એવું કહી શકો બોલો? કોઈ કહી શકે નહીં. એ પરંપરા કોણે ચલાવી? ઈશ્વરથી ચાલી છે. કોનાથી? ઈશ્વરથી. જ્યારથી આ સૃષ્ટિનો પ્રારંભ થયો ને ત્યારથી. તો સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારથી મનુષ્યએ નામ નક્કી કર્યા, વૃક્ષોના નામ મનુષ્યએ નક્કી કર્યા, પ્રાણીઓના નામ જે છે એ મનુષ્યએ ભેગા થઈ અને એક મીટિંગ કરી અને એમાં પહેલા કોઈ નામ નહોતા અને આ પ્રાણીઓ બધા અનામી હતા અને મનુષ્યોએ ભેગા થઈ અને એના નામ નક્કી કર્યા. બોલો કોણ કહી શકે એવું? કે નહીં, પહેલા તો આજ ચાલો 5 થી 50,000 વર્ષ પહેલા કોઈ પ્રાણીઓના કોઈ નામ જ નહોતા, કોઈ વ્યવહાર નહોતો થતો અને તત્કાલીન મનુષ્યએ ભેગા થઈ એનું નામ નક્કી કર્યું. આવું ખરું?
સૃષ્ટિના પ્રારંભથી આ નામ રૂપાત્મક સંસાર ચાલ્યો આવે છે. અને મનુષ્યની જ્યાં સુધી વાત છે એ તો જન્મ ધારણ કરતા છે. મનુષ્ય તો જન્મ ધારણ કરે છે. તો જન્મ મનુષ્યનો નહોતો એ પહેલા પણ નામ હતા કે નહોતા? બોલો, નામ હતા કે નહીં? અને એ વાત નક્કી છે કે પોતાનું નામ કોઈ પોતે પાડી શકતો. આ સંસારમાં જેટલા જન્મ ધારણ કરેલા મનુષ્યો છે એના નામ છે. એને પૂછો કે આ નામ તારું તે પાડ્યું? કારણ કે એનો જન્મ થયો ત્યારે એને તો કઈ જગતનું ભાન હતું નહીં. તો નામ કોણે પાડ્યું? એના બીજા, એના પરિવારના, એના સગા સંબંધીઓએ નામ પાડ્યું. કોઈને ત્યાં બાળકનો જન્મ થયો તો 2 દિવસે, 4 દિવસે, 5 દિવસે કે 10 દિવસે, 11 દિવસે આપણે તે નામકરણ સંસ્કારની જે પ્રક્રિયા છે એ પ્રમાણે નામ પાડ્યું. તો એના પરિવારના લોકો નામ પાડે છે પરંપરા પ્રમાણે. વ્યક્તિ પોતે નામનું ચયન કરી શકે કે નહીં? મારું નામ દેવદત્ત રાખજો, યા યજ્ઞદત્ત રાખજો, યા વિષ્ણુદત્ત રાખશો, કરી શકે કોઈ? કારણ કે એ તો ઉત્પદ્યમાન છે, એટલે એ પોતે નામ પાડી શકે નહીં. ચાલો, નામ પાડે છે બીજો. હવે બીજો જે પાડે છે એનો વિચાર કરો, એ જડ છે કે ચેતન છે? નામ પાડવા વાળો કોઈ જડ વ્યક્તિ કોઈનું નામ પાડી શકે નહીં, ચેતન જ નામ પાડી શકે. તો પછી સંસારના પ્રારંભમાં આ નામ ક્યાંથી? તો પૂર્વકલ્પથી ચાલ્યું. ક્યારથી? પૂર્વકલ્પથી. પૂર્વકલ્પથી જે નામ છે એ જ આ કલ્પમાં છે. જેમ ગઈકાલે નામ હતું એ જ મનુષ્યનું આજે રાતે 12 કલાક સુધી સૂતો તો એનું નામ ભૂસાઈ ગયું. બીજા દિવસે સવારે લોકો મળે તો હાય ભાઈ, રામ રામ, જય સચ્ચિદાનંદ કરીને કે નામથી ને બોલાવે છે, રાતે ભૂલી જાય છે. એમ એક કલ્પનો ક્ષય થઈ ગયો અને 1000 ચતુર્યુગ સુધી એ સુષુપ્ત રહ્યું. પણ જ્યારે બીજું કલ્પ શરૂ થયું ત્યારે પાછું નામ એનું એ છે. એટલે આ નામ અને રૂપ જે છે એ ઈશ્વર કર્તૃક છે. કોના દ્વારા કર્તૃક છે? ઈશ્વર. એટલે ઈશ્વર સદા જ્ઞાનથી સંપન્ન છે એવું કહ્યું. જ્ઞાનમ જ્ઞપ્તિ અર્થ પરિચ્છિત્તિ. એટલે ભગવાન જે છે એ સર્વજ્ઞ છે. જો જ્ઞાનવાન ન હોય તો આ સંસારની વ્યવસ્થા થઈ શકે નહીં. અચ્છા, બીજું શું બતાવ્યું? જ્ઞાન પછી બીજો ગુણ શું બતાવ્યો? ઐશ્વર્ય. ભગવાનના 6 ગુણ છે જે ઈશ્વરને જીવથી ભેદ કરે છે. ઐશ્વર્ય. અચ્છા, ભગવાન ઈશ્વરની અંદર ઐશ્વર્ય જે છે એ સદા રહે, કોઈ બીજા દ્વારા લાદેલો નથી યા બીજાથી પ્રાપ્ત કરેલો નથી. ઐશ્વર્ય. ઐશ્વર્ય એટલે શું? તો ઐશ્વર્યનો અર્થ જે ભાષ્ય ટીકાકાર કરે છે, ઈશ્વરત્વમ સ્વાતંત્ર્યમ. ઐશ્વર્યનો અર્થ છે ઈશ્વરત્વમ. ઈશ્વરત્વમ એટલે ઈશન કર્તૃત્વમ, કે જે આ સંસારની ઉપર ઈશન કરે છે. કોણ ઈશન કરે છે? મનુષ્ય કરે છે. કોણ કરે છે? ઈશન કર્તૃત્વ સંસાર જે છે એનો કોઈ શાસક છે? સામાન્યતઃ આપણે બોલીએ છીએ, કરવા ચડે તો વિશ્વને કાપુ મહી બાહુબળે, પણ ઈશની ઈચ્છા વિના એક પાંદડો એ ના હલે. શું ધાર્યું તો શું થઈ ગયો, કાયમ તું બોલ્યા કરે. સૃષ્ટિ તણા ચક્રમાં પ્રભુને ગમે તે થયા કરે. ઈશન કર્તૃત્વ સંસાર ઉપર ઈશ્વરની સત્તા ચાલે છે. જીવની સત્તા ચાલતી
નથી. એટલે ઈશન કર્તૃત્વ જે છે એ પણ સ્વતંત્ર છે, કોઈના દ્વારા આપેલું નથી. જો આ ઈશન કર્તૃત્વ જે વ્યવહારિક હોય ને, અને એ જો બીજા દ્વારા આપેલો હોય ને, તો એ ઈશન કર્તૃત્વ સ્વાતંત્ર્ય નથી હોતું. બીજા દ્વારા આપેલો હોય એટલે વારંવાર કંઈક લેવાનું હોય ત્યારે પેલાને પૂછવા જવું પડે કે ભાઈ, નહીં તો એનો ડર રાખવો પડે કે ભાઈ એ હું કરીશ ને એ ના પાડશે તો એ ઈશન કર્તૃત્વ નથી. એટલે સ્વાતંત્ર્ય ઈશ્વરની અંદર સ્વતંત્ર છે. ત્રીજી વાત છે શક્તિ, જ્ઞાન, ઐશ્વર્ય, અને ત્રીજી વાત છે શક્તિ. શક્તિ એટલે શું? શક્તિ એટલે તદર્થ, ભાષ્ય ટીકાકાર લખે છે, તદર્થ નિર્વર્તન સામર્થ્યમ. શક્તિનો અર્થ છે તદર્થ નિર્વર્તન સામર્થ્યમ. તદર્થ એટલે કે જ્ઞાન અને ઐશ્વર્યવાચી, જ્ઞાન અને ઐશ્વર્ય જે છે એના નિર્વર્તનનું જે સામર્થ્ય એને કહેવામાં આવે છે શક્તિ. જ્ઞાન અને ઐશ્વર્યના નિર્વર્તનનું સામર્થ્ય એનું નામ છે શક્તિ. એટલે કે જ્ઞાનને પ્રાપ્ત કરવાની શક્તિ અને ઐશ્વર્યને પ્રાપ્ત કરવાની શક્તિ એ સ્વયં છે ભગવાનની અંદર. જેમ કહ્યું કે આ શું છે? તો ફૂલ છે. તો આ ફૂલ છે, એ ફૂલને ફૂલ રૂપથી જાણવું, એ જીવની અંદર એ ફૂલને ફૂલ રૂપથી જાણવાની શક્તિ છે કે નહીં? ત્યારે જ ફૂલ છે એ જાણી શકે. તો જીવની અંદર પણ એ શક્તિ છે, પણ એ શક્તિ સ્વતંત્ર નથી. તો ભગવાનની અંદર જ્ઞાન અને ઐશ્વર્યને પ્રાપ્ત કરવાનું સામર્થ્ય રૂપ શક્તિ એ સ્વતંત્ર છે. જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ. શક્તિ પછી ચતુર્થ ગુણ છે બલ. બલમ. બલમ ભાષ્ય ટીકાકાર અર્થ કરે છે બલમ સહાય સંપત્તિ. બલનો અર્થ છે સહાય સંપત્તિ. સહાય એટલે સહાયનો અર્થ છે સહકારી સંપત્તિ. જ્ઞાન, ઐશ્વર્ય ને અનુકૂળ સહાય સંપત્તિ એ બલ છે. દાખલા તરીકે લોક વ્યવહારમાં કહેવામાં આવે, રાજનીતિમાં એવું નથી થતું. એક રાજનેતા બીજા રાજનેતા કરતા પોતાનું બળ વધારે છે એ સાબિત કરવા માટે લોકોનું સમર્થન પ્રાપ્ત કરે છે. લોકોનું સમર્થન પ્રાપ્ત કરીને આ ગામ છે એ આખું મારી સાથે છે, એટલે કે એ મને વોટ આપે છે. આ જિલ્લો જે છે એ આખો મારી સાથે છે, આ જિલ્લાના બધા લોકો મને વોટ આપે છે. આ જે 5 જિલ્લા છે આ રાજ્ય છે એ મારા આશ્રય છે, મને વોટ આપે છે, એટલે મને જીતવામાં કોઈ પણ સંદેહ નથી. તો આ જે સહાય છે બીજાના દ્વારા, બીજાની સહાયથી, સહાય સંપત્તિ. સહાય સંપત્તિ જે છે એ પોતાને અનુકૂળ હોવી એનું નામ છે બળ. તો ભગવાન માટે જે છે, ભગવાન સર્વતંત્ર સ્વતંત્ર હોવાથી ભગવાનને માટે બધું જે છે એ સહાયક થઈ જાય. ભગવાનને કોઈની પાસે ઉછીનું યા ઉધાર લેવાની જરૂર નથી. નેતા જે છે
એને તો લોકબળ જે છે એ ઉછીનું લેવું પડે છે, એને કોઈ પ્રલોભન આપીને લેવું પડે છે. જો પોતાની અંદર નિષ્ઠા હોય ને તો લોકબળને ઉછીનું લેવાની જરૂર પડતી નથી. એ વાત ધ્યાનમાં રાખવા જોઈએ. જો પોતાની અંદર, પોતાના કર્તવ્યની અંદર, પોતાની અંદર વિશ્વાસ હોય, પોતાના કર્તવ્યની અંદર વિશ્વાસ હોય, કાર્ય પ્રત્યે નિષ્ઠા અદ્ભુત હોય, તો એવા લોકોને આ બળ જે છે એ બીજાથી ઉછીનું લેવાની જરૂર પડતી નથી, બલકે લોકો જે છે એ સ્વતંત્ર રૂપથી એની સહાયતા કરે છે. પણ પછી એ કોઈ પણ પદ ઉપર વિદ્યમાન હોય, જો એને પોતાના સ્થાન ઉપર, પોતાના કર્તવ્ય ઉપર, પોતાની ધર્મ ઉપર જો નિષ્ઠા ન હોય, પોતાની ઉપર જો જેનું બળ ન હોય, તો એને બીજાથી શક્તિ ઉધાર લેવી પડે છે, બીજાને પ્રલોભન દઈ અને ઊભો કરવો પડે છે. તો ભગવાનની અંદર જે છે આવું બીજાથી ઊભું કરવું પડવું એવું બળ નથી, સ્વતંત્ર સહાય શક્તિ. પછી વીર્ય એટલે કે પરાક્રમવત્વમ. વીર્યનો અર્થ છે પરાક્રમવત્વમ. કોઈ પણ કાર્ય કરવાનું સામર્થ્ય એને કહેવામાં આવે પરાક્રમ. ભગવાન શ્રી કૃષ્ણ જો 12 વર્ષની અવસ્થા સુધી ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળની અંદર રહ્યા, વૃંદાવનમાં રહ્યા, તો કંસ દ્વારા પ્રેરિત જે છે એ અનેકો જે બળવાન અસુરોને ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે કંસે મોકલ્યા. તો એ ભગવાન શ્રી કૃષ્ણ એને ચપટી વગાડતા એ બધાના રામ રમાડી દીધા. સૌથી પહેલી તો પૂતનાની જ વાત છે. પૂતના ઉદ્ધારની પહેલી લીલા આવે છે ભાગવતની અંદર. પૂતનાનું મૃત શરીર પડ્યું તો અનેક યોજનમાં ફેલાયેલું હતું. તો વિચાર કરો તો એ અસુરનું બળ કેટલું હતું, પણ ભગવાનની સામે એ બળ ચાલ્યું નહીં. એ પરાક્રમવત છે. પછી તેજ. તેજ ભાષ્ય ટીકાકાર તેજ શબ્દનો અર્થ કરે છે પ્રાગલ્ભ્યમ. પ્રાગલ્ભ્યમ અપ્રદૃશ્યત્વમ. પ્રાગલ્ભ્યમનો અર્થ છે ચતુરાય, હોશિયારી. કોઈ કાર્ય કરવાની જે ચતુરાઈ છે, હોશિયારી છે, એને તેજ કહેવામાં આવે. તો ભગવાનની અંદર આ 6 ગુણ જે છે એ સદા સંપન્ન છે. એટલે જીવ કરતા ઈશ્વરની અંદર આ વિશેષતા છે. એટલે ભલે ભગવાન શરીર ધારણ કરે, તો શરીર ધારણ કરવા માત્રથી એ જીવની સમાન છે એવું કહી શકાય નહીં. તો લોકમાં પણ જોવા મળે છે. લોકમાં એક સાથે બે વ્યક્તિ એક સાથે જતા હોય તો એવું કહી શકાય કે નહીં એ બે વ્યક્તિ હરખા જ છે? નહીં. એક સાથે મૂર્ખ અને વિદ્વાન જતા હોય તો બહારથી કઈ ખબર પડે નહીં કે આ મૂર્ખ છે કે વિદ્વાન છે. એ તો બોલે ત્યારે ખબર પડે છે કે એક મૂર્ખ છે અને એક વિદ્વાન છે. તો એ ભેદ જે છે એ આ 6 માંથી કોઈને કોઈ એકાદ ભેદ હોય છે. તો જીવની અંદર જે છે એ ઈશ્વરકૃત છે અને ઈશ્વરની અંદર જે છે એ સદા સંપન્ન છે, સ્વાધીન છે. તો ભગવાન જીવ અને ઈશ્વરની અંદર આ જે એ ભેદ છે, અને એટલે ભગવાનનો દેહાદિ ગ્રહણ કરવા છતાં પણ ઈશ્વરત્વની હાનિ થતી નથી. હવે બીજો પ્રશ્ન ઉભો થાય છે કે ભગવાન દેહાદિ ગ્રહણ નું ધારણ કરવાનું ફળ શું છે? એ વાત આગળ બતાવે છે. ભગવાનની કૃપા છે તો એનો વિચાર આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ
यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु